प्रमुख बाय 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 ओके साहेब प्रमुख काम बराबर तुझा साहेब प्रमुख ओके काम मस्त ओके નમસ્કાર જોહાર સમાચારમાં વધુ આગળ જોઈએ વલસાડના કપરાડા તાલુકાની વાત કરીએ કપરાડામાં રોડની કામગીરી ગુણવત્તા મુદ્દે વિવાદ સર્જાયો યુવા જાગૃત નાગરિક પર પથ્થરમારાની ઘટના ખરાબ રોડ બનાવતા જાગૃત નાગરિકે કોન્ટ્રાક્ટરને ટકોર કરતા ભાજપના કપરાડાના માજી પ્રમુખ પથ્થર લઈ યુવાનને મારવા દોડ્યા प्रमुख 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 ओके ओके टाटा टाटा प्रमुख प्रमुख टाटा टाटा प्रमुख 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 बाय 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 ओके साहेब प्रमुख काम बराबर तुझा साहेब प्रमुख ओके काम मस्त ओके आम्ही तर नफट पण काका तुम्ही तर मस्त सर काका तुम्ही तर मस्त त्यात मला माहित तर प्रजाचं काम टाइम सर आम्हाला पाणी सापडत प्रमुखानं दगड घेऊन पाठीला का सहम पाहिजे છે ને વિકાસ ગાંડો થયાનો ઉત્તમ નમૂનો અને ઉત્તમ દાખલો કપરાડા તાલુકામાં ચાલી રહેલા રોડના કામ દરમિયાન ગંભીર વિવાદ સર્જાયો હોવાનો મામલો સામે આવ્યો છે નાસિકને જોડતા અંદાજે 20 કિમી લાંબો રોડ પર ઘાડવી ટુકવાડા કુમસેટ ટીકમાર સુલિયા અને ટેકબારી વિસ્તાર ખાતે રોડ પર ડામર પાથરવાનું કામ ચાલી રહ્યું હતું આ દરમિયાન ઘાડવી ગામના ઉમરપાડા ફળિયામાં રહેતા જાગૃત યુવા નાગરિક મુકેશભાઈ ગોરેલ દ્વારા રોડની કામની ગુણવત્તા અંગે તપાસ કરી કોન્ટ્રાક્ટરને યોગ્ય રીતે કામ કરવા માટે સલાહ અને ટકોર કરવામાં આવી હતી જો કે આ બાબતે વિવાદ ઉભો થયાનું હોવાનું પણ સામે આવી રહ્યું છે અને વિડીયો પણ તમે જોઈ શકો છો અને ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે જ્યારે આ યુવાન કોન્ટ્રાક્ટરને સમજાવી રહ્યા હતા કે ભ્રષ્ટાચાર તમે કરી રહ્યા છો યોગ્ય રોડનું કામ થતું નથી ત્યારે ટુકવાડાના જ રહેવાસી ભાજપના માજી તાલુકા પંચાયતના પ્રમુખ મોહનભાઈ ગોરેલ દ્વારા મુકેશભાઈ ગોરેલ સાથે ઉગ્ર બોલાચાલી કરવા લાગેલા અને એમને અપશબ્દો પણ બોલ્યા હતા અને આવા આક્ષેપો દરમિયાન મુકેશભાઈની પાછળ માજી તાલુકા પંચાયત પથ્થર લઈ દોડ્યા અને એમને મારવામાં આવ્યા અને મુકેશભાઈ ત્યાંથી ભાગતા ભાગતા સહજ નમ્રતાપૂર્વક માજી તાલુકા પંચાયતને કહેતા ગયા બાય બાય હું જાઉં છું પણ તમે કામ સારું કરો છો મુકેશભાઈ મેના ટોણા પણ માર્યા હતા પણ મુકેશભાઈના પગમાં પથ્થર વાગ્યો હોવાની પણ માહિતી મળી રહી છે સ્થાનિક લોકોનું કહેવું છે કે જાહેર વિકાસના કામોની ગુણવત્તા અંગે પ્રશ્ન ઉઠાવનાર યુવા જાગૃત નાગરિક સાથે આવી ઘટના ચિંતાજનક છે ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે અને આ સમગ્ર મામલો સંબંધિત તંત્ર દ્વારા તપાસ ઉઠે તેવી માંગ ઉઠી રહી છે હાલ સુધી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે કે નહીં એ અંગે સત્તાવાર પુષ્ટિ મળી નથી પણ જે રીતની ઘટના છે જાગૃત નાગરિક દ્વારા કોન્ટ્રાક્ટરને ટકોર કરવામાં આવી હતી કે રસ્તાનું કામ જે થઈ રહ્યું છે એ રસ્તાનું કામ નિમ્ન કક્ષાનું છે ગુણવત્તા વિહીન છે અને રસ્તો ફક્ત પગ અને હાથથી જ ડામર નીકળી જાય છે એવો રસ્તો બની રહ્યો છે ત્યારે એ રજૂઆત કોન્ટ્રાક્ટરને કરતા હતા અને ત્યાં જ ઉભેલા માજી તાલુકા પંચાયતના પ્રમુખ કોન્ટ્રાક્ટરના પક્ષમાં ભ્રષ્ટાચારના પક્ષમાં બોલી જાગૃત યુવાન નાગરિકની પાછળ પથ્થર લઈને દોડ્યા પથ્થર મારવા દોડ્યા જાગૃત નાગરિક પથ્થર જોઈને ત્યાંથી ભાગવાની કોશિશ કરી ભાગતા ગયા પણ પ્રમુખ સાથે સહેજ રીતે પ્રમુખ સાહેબ બાય બાય તમે સારું કામ કરો છો એવા મહેના ટોણા પણ મારતા ગયા પ્રમુખ સાહેબ સાથે ઉગ્ર બોલાચાલી પણ થઈ પણ પ્રમુખ સાહેબે ચોખ્ખું જ કહ્યું કે રોડના કામ આવા જ થશે તમારે થાય એ કરી લો એટલે કહેવાય છે ને કે વિકાસ ગાંડો થયો નો ઉત્તમ નમૂનો તમને કપરાડામાં જોવા મળી જશે એક તો ચોર ઉપરથી સીના ચોરી પણ આવનાર સમયમાં સંબંધિત કચેરીઓ આરએનબી વિભાગના અધિકારીઓ આવા રોડની મુલાકાત લઈ કોન્ટ્રાક્ટરને પાઠ ભણાવે કોન્ટ્રાક્ટરને જે રૂપિયા સરકારના પૈસા આપવામાં આવે છે પ્રજાના ટેક્સના પૈસા દ્વારા રોડ બનાવવામાં આવે છે એ રોડમાં ગોબાચારી અને ભ્રષ્ટાચાર કરતા કોન્ટ્રાક્ટરને બરખાસ્ત કરવામાં આવે એના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી પણ
અપીલ લોકો દ્વારા કરાઈ રહી છે. પણ આવનાર સમયમાં જોવાનું રહેશે કે કોન્ટ્રાક્ટર આવા રોડ બનતા અટકશે કે પછી આવા રોડના કામો ચાલુ રહેશે.